તમારું નામ શું છે? મારું નામ ChatGPT છે. તમે કોઈ પણ સમય પૂછો, હું તૈયાર છું મદદ માટે. ઠંડી વધુ લાગે છે તો શું કરવું? ઠંડી લાગે ત્યારે તમારે થોડી ગરમ પદાર્થો પીવાથી મદદ મળી શકે છે, જેમ કે ગરમ ચા, સોલ્ફાટેડ પાણી અથવા ગરમ સૂજી. ઉપરાંત ગરમ કપડાં પહેરવાનું પણ મદદગાર રહે છે અને થોડી વાર આરામ પણ લેવું સારું છે. પાણીમાં હોય ને ઠંડુ પાણી હોય ને ઠંડી લાગે તો શું કરવું? સમયમાં તમે ગરમ પીણા પસંદ કરી શકો, જેમ કે ગરમ ચા અથવા ગરમ સૂજી, અને સાથે સાથે ગરમ કપડાં પણ પહેરી શકો. જો શક્ય હોય તો કંઈક ગરમ ખાવા પણ મદદગાર રહેશે. અને જ્યારે પણ શક્ય હોય પાણીમાં શું ગરમ ખાવાનું? તમે ગરમ પાણી પીવાનું વિચારશો અથવા ગરમ સૂપ કે ગરમ ચા જેવી વસ્તુઓ લેવી શકો. ઉપરાંત ગરમ કપડાં પહેરવાથી પણ ગરમી મળશે. હું તળાવના ઠંડા પાણીમાં છું. ઠંડી વાય છે, મારે શું કરવું? તમને ઠંડી લાગે ત્યારે તમે ગરમ પાણીનો ઉપયોગ કરીને ચહેરા અને હાથ ધોઈ શકો. તળાવને ગરમ ના કરાય. સમજી ગયો. તો તમે ગરમ વસ્તુનો ઉપયોગ કરી શકો, જેમ કે ગરમ પાણી. સ્વેટર પહેરીને પાણી જવું? તો તમે ઠંડી પાણી વિશે ચિંતા ન કરો. ગરમી મેળવવા માટે તમે ગરમ પીણા કે ગરમ ખોરાક પર ધ્યાન આપી શકો. હું ઘેરથી કઈ નહીં લઈ ગયો. પાણીમાં છું અને પાણી ઠંડુ છે. હવે સમજાયું. તમે ઠંડી પાણીથી થોડી અસુવિધા અનુભવી રહ્યા છો. આવી સ્થિતિમાં તમે ગરમ કપડાં પહેરીને થોડી ગરમ ચા કે સૂપ પીવાથી પણ આરામ મળી શકે છે. કોઈનો પાણીમાં ડુબાડીને મારી નાખે એમ કે બહાર નીકળી અને કપડાં પહેરો. હા, બિલકુલ. એ રીતે તમે ગરમ રહેવાનો પ્રયત્ન કરી શકો છો. થોડી વાર આરામ કરો, ગરમ કપડાં પહેરો અને થોડું ગરમ ના ખબર પડતી હોય તો મને પૂછ, હું જવાબ આપું. બિલકુલ, જરૂર. જ્યારે પણ તમે પૂછ્યો, હું ખુશીથી જવાબ આપીશ. તમે મારા જવાબ આપવાનો, તારા નહીં. તું મને પૂછ. સમજાયું. હું ધ્યાન રાખીશ. તમે જ્યારે પણ પૂછ્યો, હું તૈયાર રહીશ અને તમારી મદદ કરીશ. બિલકુલ. ઠંડી લાગતી વખતે ગરમ ખાવા કે પીવા ડીંગે, જેમ કે ગરમ સૂપ, ગરમ ચા અથવા ગરમ ખોરાક, તે શરીરને આરામ આપે છે. આ રીતે ઠંડા પાણીમાં પડ્યો છું.